જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ અને બીએલઓ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। પાત્રતા ધરાવતા નાગરિકો મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે છે। કલેક્ટરશ્રી ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે મતદાન આપણો અધિકાર અને નૈતિક ફરજ છે। 18 વર્ષ પૂર્ણ કરેલ દરેક મતદારે અવશ્ય મતદાન કરી અને દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપવો જોઈએ। વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ નાગરિકો સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે। મતદાન કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ। ભારતના ચૂંટણી પંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે। કાર્યક્રમમાં મતદાન કરી અન્યને પ્રેરણા પૂરી પાડતા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભાવના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જામનગર જિલ્લા ચૂંટણી કામગીરી કરનાર અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, બીએલઓ, વિધાનસભા મત વિસ્તાર વાઇઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બૂથ લેવલ ઓફિસર શ્રી વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થી, શિક્ષક વગેરેનું સન્માન કરી કલેક્ટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા। આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં નાગરિકોને સંદેશો આપતી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ મતદાન કરવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા। આ કાર્યક્રમમાં અધિક નિવાસ કલેક્ટર શ્રી બી.એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।